નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે વાત કરીશું કોલેજના અંદર મિત્રો અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો જોબને રિલેટેડ વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. વાત કરીશું મિત્રો શ્રી સૌરભ લો કોલેજ સેલ્ફ ફાઇનાન્સ, મૂળ વિસણવેલ ગડુ, ચોરોડ હાઈવે જીઈબી સબસ્ટેશનની બાજુમાં આવેલી છે મિત્રો સૌરભ લો કોલેજ. હવે તેના અંદર છે મિત્રો આચાર્ય, પ્રાધ્યાપક અને અધ્યાપક, આટલી અલગ અલગ પોસ્ટ માટે મિત્રો ટોટલ 13 જગ્યા ખાલી છે. તો તેના માટે છે એ આ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. સૌપ્રથમ વાત કરીશું આચાર્ય એટલે કે પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલની પોસ્ટ પર મિત્રો 1 જગ્યા ખાલી છે, જેમાં તમે LLM કરેલા છો, 55% સાથે તમે પાસ છો LLM, અને તમે PhD કર્યું છે. PhDની સાથોસાથ તમે નેટ સ્લેટની એક્ઝામ પાસ કરેલા છો અને તમારા પાસે 15 વર્ષનો અનુભવ છે, તો તમે આ પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકશો. ત્યારબાદ વાત કરીશું અધ્યાપક. અધ્યાપકની મિત્રો 4 પોસ્ટ ખાલી છે, જેમાં PG LLM તમે કરેલું હોવું જોઈએ, 55% સાથે LLMમાં પાસ હોવા જોઈએ, તમે PhD કરેલું હોવું જોઈએ, નેટ સ્લેટ તમે પાસ કરેલી હોવી જોઈએ, તો તમે આ પોસ્ટ પર એપ્લાય કરી શકશો. ટોટલ 4 જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીશું અધ્યાપક. અધ્યાપકની મિત્રો 8 જગ્યા ખાલી છે, જેમાં તમે LLM કરેલું હોવું જોઈએ, 55% સાથે તમે ક્વોલિફાઈડ હોવા જોઈએ, PhD કરેલું હોવું જોઈએ અને તમે નેટ અને સ્લેટ છે એ પાસ કરેલ હોવા જોઈએ. ટોટલ 8 જગ્યા ખાલી છે. SC/STના ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ 5%ની છૂટછાટ આપવામાં આવશે. PhD કે નેટ સ્લેટ પાસ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કે જુઓ, તમે PhD કર્યું છે, PhD નથી કર્યું અને તમે નેટ સ્લેટ પાસ છો, તો પણ તમે આના માટે છે એ લાયક ગણાશો. તમે PhD કરેલું હોવું જોઈએ અથવા તો નેટ સ્લેટ પાસ કરેલું હોવું જોઈએ. આ 3માંથી કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો વાત કરીશું કે UGC, BCI, BKNMU તથા રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારોને, યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ સાથે સંપૂર્ણ માહિતી સાથે ઉપરના સરનામે છે એ પહોંચી જવાનું છે. તો મિત્રો ત્યાં પહોંચાડવાનું છે. આચાર્યના ઉમેદવારે 4 દિવસમાં કોલેજના એડ્રેસ પર અરજી કરવાની. એટલે કે જે લોકો ભાઈ પ્રિન્સિપલની પોસ્ટ પર એપ્લાય કરવા માંગે છે, તેમણે 4 દિવસના અંદર જ અરજી કરી દેવાની છે. તે લોકોને 10 દિવસનો સમયગાળો આપવામાં આવશે નહીં. આ વાત ખાસ ધ્યાને લેજો મિત્રો. વાત કરીશું મિત્રો આગળ આપણે કે ભાઈ કઈ રીતે તમારે અરજી લખવાની છે. તો કે ભાઈ પ્રમુખ શ્રી સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સૌરભ લો કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, જે વિસણવેલ ગડુ હાઈવે પર આવેલી છે, ચોરવાડ હાઈવે જીબી સબસ્ટેશનની બાજુમાં છે મિત્રો. તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ. હવે વિશેષ માહિતી માટે આપણને મિત્રો કોન્ટેક નંબર આપેલા છે, જે કોન્ટેક નંબર પર તમે ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો અથવા તો પૂછી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 99 040 49 8 28. હજુ એક વખત નંબર બોલી જાઉં છું, 9904049828. હજુ એક વખત નંબર બોલું છું, 9904049828. આ નંબર પર તમે ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આપણી માહિતી કેવી લાગે છે. ધન્યવાદ મિત્રો. તમારા વધુ 2 મિત્રો સુધી માહિતી શેર કરવા વિનંતી. આપણો જે યુટ્યુબ પરિવાર છે ટૂંક જ સમયમાં 5000 સબસ્ક્રાઈબરનો બની જશે. તો તેના અંદર સાથ અને સહકાર આપવા વિનંતી. જેટલા વધારે લોકો સુધી આપણો વિડીયો પહોંચશે તેટલા વધારે લોકોને છે તેની માહિતી મળતી રહેશે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ. નમસ્તે.